વીર સંવત 2496 કારતક સુદા 9 મંગળવાર તારીખ 18/11/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પંચાશીકાર શાસ્ત્રમાં ગાથા 3 અને ગાથા 4 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સંઘ પ્રવચન નંબર 4. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. શાસ્ત્રીકાય હરિજી ગાથા ટીકા એની ટીકા. અહીંયા ગાથામાં શબ્દ રૂપે, જ્ઞાન રૂપે અને અર્થ રૂપે એમ 3 પ્રકારે સમય કહેવામાં આવ્યો છે. શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય એમ 3 પ્રકારનો સમય શબ્દનો અર્થ કયો છે અને લોક અલોકરૂપ વિભાગ કયો છે. 2 વાત. લોક અને અલોક એવા ક્ષેત્રના 2 ભાગ છે અને 85 કયાદી શબ્દોથી કહેવામાં આવે. હવે સમ એટલે મધ્યસ્થ રાગદ્વેષથી વિકૃત નહીં બનેલો. વિતરાગ ભાવે શબ્દો નીકળ્યા એમાં રાગદ્વેષ હોતા નથી. આ રાગદ્વેષનું સ્થાપન છે. રાગદ્વેષથી લાભ થાય એવો શબ્દમાં રાગ ન હોય. વિતરાગ ભાવે નીકળેલા શબ્દો એ વિતરાગ ભાવને કહેનારા છે. સમજાણું કાંઈ? પરમેશ્વર વિતરાગ દેવ સમ રાગદ્વેષથી વિકૃત નહીં બનેલો વાદ શબ્દો નહીં બનેલા. એનો અર્થ કે જે વિતરાગ પરમાત્મા છે એનાથી નીકળેલા શબ્દો એમાં વિકૃત પણ હોતું નથી. સમજાણું કાંઈ? અને એને શબ્દ સમયને શાસ્ત્ર કહેવામાં, અજ્ઞાની પોતાની કલ્પનાથી કોઈ કહે એને શાસ્ત્ર ન કહેવામાં આવે એમ કે છે. સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં ત્રિકાળી જ્ઞાન અને વિતરાગ દિશા પ્રગટી છે એના મુખથી નીકળેલો શબ્દ સમય એટલે એમાં વિકૃતપણું, રાગપણું કે રાગનો ભાવ લાભ થાય એવા શબ્દમાં હોઈ શકે. સમજાણું કાંઈ? વિતરાગ સમય છે ને, વિતરાગ સમય એટલે આત્મા એમ કીધું. આત્મા વિતરાગ સમય છે, અર્થ સમય. બધા અર્થોને જાણતા વિતરાગ ભાવે જાણે છે. સમજાણું કાંઈ? કે છે મધ્યસ્થ રાગદ્વેષથી વિકૃત નહીં બનેલો વાદ એટલે કે વર્ણ એટલે અક્ષરો, પદ એટલે શબ્દ, જેમ જી વ એમ જી અક્ષર અને જી વ એ પદ અને જીવ છે એ વાક્ય. એવા સમૂહવાળો પાઠ. જીવ છે, આત્મા છે, આ અક્ષર આત્મા શબ્દ આખો અને એનો આત્મા છે એ વાક્ય છે. સમજાણું કાંઈ? એવું ભગવાનના મુખમાંથી, પરમેશ્વર ત્રિલોકના સત્સંગરના મુખમાંથી વિકૃત નહીં બનેલો એવો પાઠ એને શબ્દ સમય કહે છે. અજ્ઞાનીના શબ્દો એને શાસ્ત્ર કહેતા નથી એમ સિદ્ધાંત કરે છે. સમજાણું કાંઈ? અજ્ઞાની એ કલ્પથી શાસ્ત્રો બાંધ્યા હોય અને એને પછી ભગવાનના શાસ્ત્ર કહે તો એ શાસ્ત્ર ભગવાનના નથી. શું બરોબર? સમજાણું કાંઈ? જેમાં રાગથી લાભ થાય એવી વાણી વિતરાગની ન હોય.
વિતરાગના પાઠમાં ન હોય, વિતરાગના ભાવમાં ન હોય ને એના કહેવામાં બીજાને રાગથી લાભ થાય એવું પણ હોય નહીં. સમજાણું કાંઈ? મધ્યસ્થી કહેવાયેલો પાઠ, વાદ એટલે પાઠ, વિતરાગ ભાવથી કહેલા પાઠ, મધ્યસ્થ રાગ દ્વેષ રહિત થી કહેવાયેલો પાઠ, એને અહીંયા શબ્દ સમય શાસ્ત્ર કહેવામાં આવે. જો આ શાસ્ત્રની સિદ્ધિ કરી, જે તે બધા કે મારા શાસ્ત્ર મારા શાસ્ત્ર, એ શાસ્ત્રમાં બધે ઠેકાણે વિતરાગતા થાપી હોય. શબ્દો વિતરાગ કે નીકળેલા છે એટલે વિતરાગના ભાવથી નીકળેલા છે, અવિકૃત બનેલા શાસ્ત્રો. એનો વિકૃત છે. સમજાણું કાંઈ? એ ફેરી થયું થાય કે ભાઈ આ કેવળી વિનય કરે તે શાસ્ત્ર કહેવાય કે નહીં? લે ભાઈ શાસ્ત્ર ને કહેવાય, ન્યાયથી તો એવું છે. એ હતું ભાઈ, સમજાણું કે નહીં? એ વિકૃત પાઠ છે, વસ્તુ વાસ્તવિક પાઠ નથી, સિદ્ધાંતિક એ વસ્તુ નથી. હે ચેતનજી, છોકરા પ્રશ્ન કર્યો નતો કેવો? પરેશ ના પાપો જામનગર પરેશ પ્રશ્ન કર્યો હતો. પહેલા પ્રશ્ન કર્યો હતો 10 વર્ષની ઉંમરનો હતો, ત્યારે એ પ્રશ્ન કર્યો હતો ત્યાં જામનગર. હા, એના વકીલ આવ્યા હતા ને, એના પત્રી. હા, મહારાજ તમે આત્મા આત્મા કરો છો, આત્મા કઈ આંખ નીચે તો અંધારું દેખાય, બહાર દેખાતા દેખાય, એમાં આત્મા ક્યાં છે? નવનીતભાઈ 10 વર્ષનો છોકરો ચાલો પછી ઉભો થઈને રાતી હતો. આત્મા જોવો, આત્મા જોવો, ક્યાં આત્મા જોવો? અમારે આંખી નીચે તો અંધારું દેખાય છે, બહાર દેખીએ તો આ દેખાય. કીધું ભાઈ અંધારાનો દેખનાર અંધારું નથી, આ અંધારું છે એ દેખે છે તે જ્ઞાન પ્રકાશ છે, એ જ્ઞાન પ્રકાશ થી આત્મા છે. આ અંધારું છે એ અંધારામાં અંધારા દ્વારા દેખાતું નથી. આમ દેખે ને આંખો નીચે તરફ કાળા ફેરો લાગે, એને જાણનારો અંધારો નથી. જાણનારમાં એ કાબરાપણું આંખ નીચે આમ બધું દેખાય ને, એ જાણનારમાં એ નથી. જાણનારનો તો વિષય છે. સમજાણું કાંઈ? જ્ઞાન મૂર્તિ એવો પ્રશ્ન કર્યો. પછી હમણાં પ્રશ્ન કર્યો હતો પહેલા કે આ 19 ગાથા છે ને 19મી છે નહીં? એ આત્મસિદ્ધિમાં 19મી ગાથા છે એ કેવળી વિનય કરે એમ કેમ કહ્યું કે એવો પ્રશ્ન કર્યો. હે હા, એ તો આત્મા કેનું ભાઈ એ વાત આવી ગઈ છે રીતે એ વસ્તુ સાચી નથી. કેવળી સદમસ્તનો વિનય કરે એ સિદ્ધાંત નથી, એ તત્વ નથી. સમજાણું કાંઈ? કે છે વિતરાગ ભાવે નીકળેલો પાઠ, પાઠમાં વિતરાગતા જ હોય. મુનિને હાર આપે ફરી સંસાર કરે, હાર આપવાનો ભાવ તો રાગ છે, ત્યાં વિતરાગતા હોતી નથી. અને રાગથી ફરી સંસાર કરે એ સિદ્ધાંત નહીં, શાસ્ત્ર નહીં, એ વિતરાગના મુક્તિ નીકળેલા નહીં. સમજાણું કાંઈ? જીવની દયા પાડી મેઘકુમારના, જીવે હાથીના બહુ ફરી સંસાર કર્યો, ભોગ કર્યો. વિતરાગના વાંચવાની નહીં, કારણ કે પરદ્રવ્ય થી તો લક્ષ થાય ત્યાં તો રાગ જ આવે, અને રાગથી સંસાર છૂટે એ સિદ્ધાંત નથી, એ શાસ્ત્ર નહીં. એવી વાત છે. હે બરાબર બેઠું તું પેલું આમ કે છે. સમજાણું કાંઈ?
વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની જ્યાં હયાતી છે તેની વાણીની હયાતી પણ અવિકૃત બનેલી હોય છે. એને સિદ્ધાંત અથવા શબ્દ સમય પછી મુખથી કહેવું હોય કે લખેલું છે ને, એમાં લખેલું જો મૌખિક કે શાસ્ત્ર મુખથી બોલે તો પણ એમાં વિતરાગતાનો ભાવ આવવો જોઈએ, અને લખેલું હોય પણ એમાં વિતરાગ ભાવ જ નીકળે. એનું નામ શબ્દ સમય સિદ્ધાંત આગમ કહેવામાં આવે છે. શબ્દ આગમ કહું સમજાય છે કાંઈ? શબ્દ સમય કહું શબ્દ આગમ સમજાય સમજાણ કાંઈ? પાંચ અસ્તિકાયનો સંવાદ મધ્યસ્થ રાગદ્વેષથી વિકૃતની બનેલો પાઠ. પાંચ અસ્તિકાય જગતમાં છે એવું જેને સર્વજ્ઞ જ્ઞાનપણું છે એના મુખમાંથી નીકળેલી વાણી છે પંચાસ્તિકાય છે. જાણું? પંચાસ્તિકાય નો પાંચ અસ્તિકાય એટલે આમાં કાળ ન લીધો. કાળ અસ્થિ છે ને પણ કાંઈ નથી, પણ એમાં ભેગું આવી જાય. પાંચ અસ્તિકાય નો સમય છે કે સટદ્રવ્ય નો બધું એક જ છે. વિક્ષા પહેરે છે વસ્તુ જેઠે છે. જો મૌખિક કે શાસ્ત્રારું નિરૂપણ તે શબ્દ સમય છે. મુખમાંથી નીકળેલી વાણી હોય વિતરાગ ભાવે, સંકેતીની પણ વિતરાગ ભાવે નીકળેલી વાણી પણ એ શબ્દ સમય છે ખરેખર. સમજાણું કાંઈ? કારણ કે વિતરાગે જે કહ્યું છે તે હું જાણીને એ કહે, એ કઈ પોતાના કલ્પનાથી કહેતો ધર્મને માટે કે છે કે શબ્દ સમય છે, સિદ્ધાંત છે. એટલે કે શબ્દ આગમ તે શબ્દ સમય છે. જો શબ્દો આગમ વાણી એમને હાલી આવે છે વિતરાગના મુખથી નીકળેલી, એની પરીક્ષા કરવી પડશે ને કે આ વિતરાગના શાસ્ત્રો છે કે આ તે કોઈ કલ્પેલા છે, કૃત્રિમ કરેલા, એનો નિર્ણય કરવો પડશે કે નહીં? મગનભાઈ આ બધું ઉડી જશે. બધું બધું ફલાણા બે ધર્મ છે ને એ પણ છે ને એ છે એમ ના પાડે. સનાતન સર્વજ્ઞ પરમેશ્વર એને જે વાણીમાં આવ્યું એ વાણીને આગમ કહેવામાં, એ સિવાયના પાછળથી આચાર્યોએ એને મૂકીને પોતાનો કલ્પનિક પંથ ચલાવ્યો, અને એ શાસ્ત્ર આગમ નથી, એ શબ્દ સમય નથી. નહીં સારી વાત છે. હે ક્યાં ધર્મ માટે? શું ધર્મની માટે? ધર્મની માટે કે સંસાર ધર્મની માટે બોલ્યા તો તેથી કયું બેટા કયું ધર્મ માટે, સંસાર માટે તો અમુક છે ને આવે છે ધર્મને માટે. સંસાર માટે તો હોય છે. ધર્મનું જે તત્વ થાપે એમાં દિક્કત બિલકુલ ન હોય. એમ સંસારની જુદી વાત છે. સમજાવું કાંઈ? તત્વનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આત્મા જે કહે એ શબ્દ સમય યથાર્થ છે. સમજાવું કાંઈ? કારણ કે એમાં બિલકુલ વિકૃતપણું ધર્મનું ન આવે. એને શાસ્ત્ર અને એને સમય શબ્દ આગમ તેને કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? એટલે કે શબ્દ આગમ તે શબ્દ સમય છે. મિથ્યા દર્શનના ઉદયનો નાશ હોતા જો હવે જ્ઞાન કે છે. જ્ઞાન સમય કોને કહે? મિથ્યા દર્શનના ઉદયનો નાશ હોતા તે પંચાસ્તિકાયનો સમ્યક અવાય, પાંચ અસ્તિકાયનો સમ્યક અવાય જ્ઞાન, સમ્યક જ્ઞાન તે જ્ઞાન સમય છે. અંતરમાં જ્ઞાન સાચું થવું પંચાસ્તિકાયનું, એમાં એનું નામ જ્ઞાન સમય છે. પર્યાયમાં જે જ્ઞાન યથાર્થ થવું એ જ્ઞાન સમય છે. શબ્દ સમય અને એવું જ્ઞાન સમય. સમજાણું કાંઈ? હેઠળ કર્યો જાય. સમ એટલે સમ અવાય, સમ્યક અવાય, સમ્યક જ્ઞાન. બીજો જથ્થો સમૂહ બગડો છે ને.
બોલો ક્યાં આવ્યું એનું વર્તન. આ પંચાશિકાય સંગ્રહ શાસ્ત્રમાં કાળદ્રવ્ય જે દ્રવ્ય હોવા છતાં, કાળદ્રવ્ય જે કે દ્રવ્ય હોવા છતાં અસ્થિકાય નથી તેને વિવક્ષામાં કહેવામાં ગૌણ કરીને પંચાશિકાય નો સમવાય તે સમય છે એમ કહ્યું છે. માટે 6 દ્રવ્ય નો સમવાય તે સમય છે એમ એવા કથનના ભાવ સાથે આ કથનના ભાવનો વિરોધ આવતો નથી. માત્ર કથન ભેદ એમ સમજવું. એ જ પ્રમાણે ન સ્થળે પણ વિવક્ષા જે કહેવા માંગે છે એની અપેક્ષા લઈને બીજા સાથે સત્ય હોય તો એનો પણ વિરોધ આવતો નથી. સમજાણું કાંઈ? પાછા કોઈ એમ જ કે 50 યથાર્થ જ્ઞાન એ જ્ઞાન અને 6 દ્રવ્યનું સમ્યક જ્ઞાન એ જ્ઞાન નહીં, એમ કોઈ એમાંથી કાઢે તો એમ છે નહીં. સમજાણું કાંઈ? કામરમાં 5 જ માને છે. કાળને માનતા, કાળદ્રવ્ય માનતા નથી. ઉપચાર એટલે બધા દ્રવ્યની પર્યાય કે કાળ, દ્રવ્યની પર્યાય કે કાળ, વસ્તુ નહીં. 28 માધ્યમમાં તો 6 દ્રવ્ય કીધા છે. 6 દ્રવ્ય પાઠમાં 6 દ્રવ્ય કીધા, ટીકાકાર ફેરવી નહીં. મૂળ પાઠમાં 6 દ્રવ્ય છે મોક્ષ માર્ગના 28 માં. આ બધી ચર્ચાઓ થઈ ગઈ પેલા ઘણી. આમાં તો આ ટીકા વળી આ ક્યાં કાઢી નાખે પણ પાછળથી લખાયેલા ને એટલે એમને કોઈ એમ લખ્યું કે વિતરાગની વાણી છે ને, શ્વેતાંબર શાસ્ત્રો જે છે એ વિતરાગની વાણી નથી. એ પોતાને કલ્પેલા જે પંથ થાપવો હતો એ રીતે થાપીને પંથ ઉભો કર્યો છે. આ તો અનાદિ સનાતન માર્ગ છે. અનાદિ આગમ કીધું ને એના આવા શબ્દ આગમ અનાદિથી ચાલ્યા આવે છે. સમજાણું કાંઈ? મહાવેદેમાં, ભરતમાં કે ઈરવતમાં આ શબ્દ સમય અનાદિનો આગમ એક નવી જોડણી નથી, નવું કરવું નથી. સર્વજ્ઞ પરમેશ્વર જે અનંત થઈ ગયા એમના મુખમાંથી વિતરાગ ભાવ આવો પાઠ નીકળ્યો એને પરમાગમને સિદ્ધાંત કહેવામાં આવે. તેથી અહીંયા પરમાગમ ખપાય છે ને, પરમાગમ નું એમાં છે બધા મુખ્ય તો એ છે. આ ક્યાં નાખ્યું બીજું કે એમ રાતે વાત થઈ થોડી કેવો સમજાવવામાં અમિતભાઈ કે તમારે જોવા જાય છે મને જોયા પણ આજમ ની વાત હતી. આમાં મૂર્તિ ની ક્યાં હતી? આમાં આજમના અક્ષરોમાં જે કઈ વિસ્તાર નાખવો હોય એમાં તરખું કરવાનું કરે ને. સમજાણું કાંઈ? એને આજમ કહેજો ભગવાનની વાણી છે. તો સમય સાર પ્રવર્તન સાર નિયમ સાર પંચાશિકાય પુષ્પહો બધી ભગવાનની વાણી છે. સમજાય છે કાંઈ? મુનિઓની વાણી એ ભગવાનની જ વાણી છે. પરંપરા એ ભગવાન જ બોલે છે. સમજાણું કાંઈ? તેથી એના શબ્દ આજમ કહેવાનું છે. મહાયમ છે મનીભાઈ, પરમાત્માની કહેલી વાણી છે. હા, એમાં કહ્યું છે ને 5 મિનિટ આપણે નથી કે કુંકુંદાચાર્ય અપર ગુરુ, અપર ગુરુ સર્વજ્ઞ દેવ એટલે અપર ગુરુ ત્યાંથી ચાલી આવેલો. અમને અમારા ગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ કર્યો હતો. જો કુંકુંદાચાર્ય ભગવાન સર્વજ્ઞ દેવ, મહાવીર પ્રભુ ત્યાંથી આવેલી વાણી, પછી ગણધર અપર જ્ઞાતિ માંડી અમારા ગુરુ પર્યંત આ શાસ્ત્ર ચાલ્યું આવે છે. અને એમણે અમને ઉપદેશ આપ્યો હતો અનુગ્રહ કરીને. શુદ્ધાત્મા ભાઈ, જો એ વિતરાગની વાણી શુદ્ધાત્મા અમારા ગુરુએ એમ કહ્યું. એનાથી ઉપજેલો અમારો વૈભવ છે. સમજાણું કાંઈ? ત્યાં કહ્યું કીધું મેં કહ્યું ત્યાંથી અમારો હે હાથમાંથી નથી પ્રગટ્યો, પરથી પ્રગટ્યો. પણ ત્યાં નિમિત્ત સિદ્ધ કરવું છે કે
આવું ત્યાં નિમિત્ત હોય સર્વ મુનિ મહાત્મા વિતરાગી સંતો અને એને જે વાણી કહી અમને શુદ્ધાત્મા જાણો. આવે છે અનુમતિ નીચે આવતો શબ્દ હું આવે છે કઈ ભૂલી ગયા બધું અન્નમાં આવે છે શબ્દ આત્મા પ્રગટ થાય એવું આવે તો એ શ્લોક આવે છે બધા એવા શ્લોક એ શ્લોક કોઈને નથી વાંચેલું કોઈ પેલા શબ્દના માર્યા ગયા એવું આવે છે. જ્ઞાનીની વાણી નીકળી શબ્દની પરમાગમની મરી ગયા અજ્ઞાન જાગી ઉઠવા માટે શબ્દના માર્યા મરી ગઈ ભાષા છે. ઘણું વાંચ્યું ને પેલા બહુ વાંચેલું ને આ શબ્દ છે એવો છે કે વિતરાગમાં વાણી એવી ઝપટ મારે કે છે એને જ્ઞાન હે ભજન માં આવે છે ને તો બોલો ને હું આવે છે સાંભળ્યું પાલિશમાં બધું ઘણા શબ્દે નહીં શબ્દે ના ગુરુ શબ્દે મારા શબ્દના બાણ આત્મા શુદ્ધ આત્મા બાણ આવે છે. પાલિશમાં અમારે કઈ એ બાજુ બહુ એવા રવિ સાધન બહુ થઈ ગયેલા ને વાંચ્યા અમારા બધા ઘરાકો હતા એ બધા એવા ભક્તો હતા એ બધા વાતો કરે શબ્દના માર્યા મર ગયા શબ્દના બાણ વાગ્યા આગમના વિતરાગની વાણી આપણે ત્યાં જઈને જાઓ વળી તો ત્યાં હે સર્વજ્ઞ પરમેશ્વરની વાણી ચાલી આવી છે એના જેને બાણ વાગ્યા અંદર નાખતું આત્મા વિતરાગ મૂર્તિ છે પ્રભુ. સમજાણું કાંઈ અને એ શબ્દ થી ત્યાં સમજે છૂટક્યો હોય ને એમ કે છે કીધું ને ભાઈ અનુભવ પ્રમાણ કરજે એમ કીધું ત્યાં એમ કે હા બહુ જ પડતી બીજી વાત ભગવાન આત્મા 50 થી 6 ને જાણવાની પર્યાયવાળો ને એવી અનંતી પર્યાયવાળો વિતરાગ સ્વભાવનો પિંડ પ્રભુ છે એમ શાસ્ત્ર કે તે શાસ્ત્ર શબ્દ આગમ અને એનાથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન એ જ્ઞાન આગમ. હા જેવું વાચક છે એવું જ વાચ પ્રગટ થયું. સમજાણું કાંઈ બોલાય મન નહીં ભજન આવે છે ને આવે છે. મિથ્યા દર્શનના ઉદયનો નાશ થતા પંચાસ્તિકાયનું સમ્યક અવાય સમ્યક જ્ઞાન તે જ્ઞાન તમે દેખો 5 અસ્તિકાયનું જ્ઞાન એ પણ સમ્યક જ્ઞાન એમાં આત્મા આવી ગયો ભાઈ. 5 અસ્તિકાય કહે એમાં જીવાસ્તિકાય એમાં તારો પણ આત્મા શુદ્ધ જીવાસ્તિકાય એમાં આવી ગયો. હા ભગવાન આત્મા શુદ્ધ જીવ છે અસંગ પ્રદેશ સમૂહ એવો તું પણ એમાં આવી ગયો. એવા મિથ્યા દર્શનના ઉદયનો નાશ હોતા વિપરીત અભિપ્રાયનો નાશ હોતા તે પંચાસ્તિકાયનો સમ્યક અવાય શુદ્ધ જીવાસ્તિકાય સહિતનો 5 નો સમ્યક જ્ઞાન તેને જ્ઞાન સમય એટલે જ્ઞાનાગમ તે જ્ઞાન સમય કહેવામાં આવે છે. જ્ઞાનાગમ જો સમજાણું કાંઈ વાસુદેવભાઈ કેમ ગયા એ કે આખી કહ્યું કે હમણાં નીચે બહુ હાલતો તો નહીં 50 શીખાયું છે કે નહીં આ વાત પણ બધું આ તો વસ્તુ હોવી જોઈએ ને વસ્તુ સ્થિતિ વ્યવહાર નથી સમજાય છે વ્યવહાર છે એમ સાબિત કરવા જ્ઞાન બતાવે છે. સમજાણું કાંઈ એટલે આ જાણ્યા વિના પણ સન્મુખ થાય છે કે છે સત્યાથી વિના સન્મુખ થાય છે શી રીતે સમજાણું કાંઈ મોટો વાળશે ઊંધો ને પછી સન્મુખ થાય છે તે રીતે જ્ઞાન વ્યવહારો જ્ઞાન પણ યથાર્થ ન હોય તે સન્મુખ થવાને લાય ક્યાંથી થશે
સમજાણું કાંઈ ભગવાન કે મુનિ કે એક તારો આત્મા શુદ્ધવા શીખાય છે એ સહિત 85 કેમ કહ્યું અને એને જાણવામાં આવ્યું પણ એ જાણવું હજી પરલક્ષી છે. પણ અહીં તો કે છે કે એ જાણવું યથાર્થ ક્યારે થયું કહેવાય કે શુદ્ધ વાસ્તિકા સન્મુખ થઈને થયું ત્યારે 85 નું જ્ઞાન ને જ્ઞાન સમય કહેવામાં આવે છે એમ કે છે. સમજાણું કાંઈ સમ્ય જ્ઞાન તે જ્ઞાન સમય છે. જ્ઞાનાજ્ઞાન તે જ્ઞાન સમય છે. સમજાણું? લોકો નથી કેતા પાના ફરે હોમ ધરે લોકોમાં હોય ને નામાં ફેરવેમાં ચોપડા ફેરવેમાં ભાઈએ લખ્યું છે, નિહાલભાઈ લખ્યું છે પાના ફરે હોમું ઝરે એમ ભગવાનની વાણીને ફરે અંતમાં જ્ઞાન નિર્મળ ઝરે. સમજાણું કાંઈ વાણી નથી કેતા કે ભાઈ છોકરાને કે પાના ફેરવું કેટલું લેણું દેણું બેન જોતા જ નહીં ચોપડા એમને ત્યારે એ નહીં કોની પાસે કેટલું લેણું કેટલું નહીં સમજાણે એમ. 84 માં આવ્યા કીધું ના નાનભાઈ બાપ મારી પાસે આવ્યા મારા ચોપડા બધા તપાસો છે એની ઘરના નોકર ને હા સોંપાય મને પૂછો કીધું હું કહું તો ચોપડા હું તો મૂકી દે ને અહીં આવ્યું નાનભાઈ નો બાપ કામ કરવા આવે છે નાનભાઈ પૈસા હતા તે 80,000 પછી શું થયું 80,000 મૂકી ગયા તે દિવસ ઘણા 84 પહેલાની વાત છે. નોકરો બોકરો દુકાન ચાલે એમનો એટલે માણસો નોકરતા નોકરો થતા એટલે એને બેઠો થાય ભાઈ કે ભાઈ એને ઘરના શેઠના ઘરના માણસે તપાસવું જોઈએ ને મારા શું ખોજ કીધું ચોપડા તપાસવાનું હું કહું એને એમ એમ કે મૂકી દે ને અહીંયા પાપ છે એટલું મારા આ ચોપડા તપાસ ને આ શબ્દ છે ને એને જો ને હવે ધૂળમાં શું છે ત્યાં સમજાણું કાંઈ ભગવાનની આચાર્યોની વાણી અમૃતના બિંદુ ઝરે છે એની દ્રષ્ટિમાં લઈને આત્માને લઈને જો વાંચે તો એને શાંતિ ઝરે એમ કે શાંતિ આવે. સમજાણું કાંઈ કુરી કહ્યું છું સાંભળે તો નુકસાન છે વાંચે તો નુકસાન છે. વળી ફરીને કહે આચારના શબ્દો વાંચે તો ક્ષણે ક્ષણે અમૃત ઝરે એવા શબ્દો છે. વળી એક એમ આવ્યું છે એ જેને જેને પણ જે વખતે જે સિદ્ધ કરવું એ સિદ્ધ કરે ને નહીં અહીં કે છે કે સમ્યક જ્ઞાન 85 કાયનો સમ્યક અવયવ તે 85 કાયમાં શુદ્ધ જીવાસ્તી કાય પણ એ શુદ્ધ જીવાસ્તી કાયનું યથાર્થ જ્ઞાન થતા અને 85 કાયનું જ્ઞાન પણ એની પર્યાયમાં આવી જાય શુદ્ધ જ્ઞાનમાં આવી જાય છે એમ કે છે. સમજાણું કારણ કે જ્ઞાનનો પર્યાય એવડો છે કે જે સદ્રવ છે બધા એને જાણે એવો જ પર્યાયનું અસ્તિત્વ છે. એવું એક સમયની પર્યાયનું અસ્તિત્વ છે સદ્રવને જાણે અને એવી અનંતી પર્યાયનો એક ગુણ અને આનંદ ગુણનો દ્રવ એની જયારે પ્રતીત કરે કે સમ્યક જ્ઞાન સ્વનું અને પરનું બેયનું સાચું જ્ઞાન સમજાણું કાંઈ બે થયા શબ્દ સમય અને જ્ઞાન સમય. હવે અર્થ સમય કથનના નિમિત્તે જણાયેલા તે 85 કાયનો વસ્તુ રૂપે સમવાય વસ્તુ રૂપે જથ્થો તે અર્થ સમય છે. સમજાણું? અહીંયા બીજું મીંડું આવ્યું. પેલું મીંડું સમ્યક ઉપર હતું ને બીજું નહીં આવ્યું ને બગડાનો અર્થ ન્યા કર્યો પછી જથ્થો સમૂહ છે ને એને અર્થ સમય કહી પદાર્થનો સમૂહ એ તો એક આત્મા જાણે એમાં બધા પદાર્થના સમૂહ જ્ઞાન આવી જાય છે એવો છે. એટલે કે સર્વ પદાર્થ સમૂહ તે અર્થમય છે. જગતના બધા આત્મા આદિ માંડીને સર્વ વિનોદ નિગોદ આદિ પરમાણુ આદિ સર્વ પદાર્થ સમૂહ તે અર્થમય છે. સમજાણું? તેના જ્ઞાન સમયની પ્રસિદ્ધિ અર્થે હવે કે છે શું કરવા છે આ 85 કાય સાચા જ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે
જ્ઞાન સમય આવ્યો તો ને બીજો સાચા જ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે, જીવાસ્તિકાયની પ્રસિદ્ધિ અર્થે, પંચાસ્તિકાયની પ્રસિદ્ધિ અર્થે, બધાનું જ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે શબ્દ સમયના સંબંધથી, શબ્દ સમયના સંબંધથી અસમય કહેવાનો ઈરાદો છે. ભગવાન કુમકુંદાચાર્યનો અમરચંદ્રાચાર્ય કહે છે, ભગવાન કુમકુંદાચાર્ય દિગંબર સંત મુનિ મહા, ત્રીજે નંબર આવ્યા છે. જુઓ ને, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુમકુંદાર્યો. સમજાણું કાંઈ? ગંધર પછી એનું આવ્યું નામ. હવે આને થોડી બદલાયું, તો કલ્પિત બધું. આ તો યથાર્થ વસ્તુ છે. સર્વજ્ઞ પરમેશ્વરની જે પરંપરા હતી એમાં કુમકુંદાચાર આવી લાગે પરંપરાના ભાવમાં. એટલે કે છે એમનો કહેવાનો આ ઈરાદો છે. જ્ઞાન પ્રસિદ્ધિને માટે શબ્દ સમયના સંબંધથી જો ત્રણે આવી ગયા. જ્ઞાન પ્રસિદ્ધિ માટે, જ્ઞાન સમય થવા માટે, જ્ઞાન સમય થવા માટે શબ્દ સમયથી અર્થ સમય કહેવાનો ઈરાદો છે. ત્રણે આવી ગયા. સમજાણું કાંઈ? વસ્તુ છે ને, નિમિત્ત નથી કોને કહ્યું? એનાથી થાય છે એમ કેવો એ વ્યવહાર છે? થાતો થાય પોતા, પણ નિમિત્ત ચીજ છે કે નહીં? જીવન ઘણું આવ્યું શું આવ્યું ન એટલે મારું કથનના નિમિત્તે જણાયેલા એમ આવ્યું. પેલું તગડાવ તે પંચાસ્તિકાયનો વસ્તુમાં જથ્થો તે અર્થમય છે. નિમિત્ત હતું ને, એને જાણ્યું છે પોતાની પર્યાયથી, પણ નિમિત્ત હતું તેથી તેને અર્થમય કહે છે. એટલે કે તે અર્થમય અને જ્ઞાન સમયની પ્રસિદ્ધિ અર્થે શબ્દ સમયના સંબંધથી છે ને નિમિત્તી કથન કર્યું હતું ને એમાં. ભીખાભાઈ એમ છે. એ નિમિત્ત ત્યારે કહેવાય છે, કોઈ સમજે છે ને ત્યારે નિમિત્ત કેવી નિમિત્ત હોય છે, એને નિમિત્ત સંબંધ કહેવામાં આવે છે. એટલે કે નિમિત્ત થી થયું નથી, થાય છે તેના પોતાથી. ત્યારે આ નિમિત્ત આ હતું એમાં સિદ્ધ કરે છે. વિતરાગની વાણી વિકૃત નહીં થયેલી એવી વિતરાગની વાણી જ્ઞાન સમયમાં નિમિત્ત છે. એમાં એ સિવાય બીજી કોઈ પણ વાણી અજ્ઞાની કલ્પેલી હોય એ નિમિત્ત હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એમ કહેવાનો ભગવાન શ્રીમદ કુમકુંડદેવ નો ઈરાદો છે. હવે તે જ અર્થમયનું લોક અને લોકના ભેદને લીધે દ્વિવિધ પણ છે. બે છે ને, અલોકમય છે ને પદાર્થ, પદાર્થ છે કે નહીં? તે જ અર્થમયનું એમ કે છે. લોક લોક્યંતી દ્રશ્યંતી જીવાદી પદાર્થ નામ યત્ર સ લોક. જ્યાં જીવાદી પદાર્થો જોવામાં આવે છે તે લોક છે. હવે એમાં એવું થયું જ્યાં જ્ઞાન પોતાને અવલોકે છે તે એનો લોક છે. લોક છે પોતાનો લોક ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, એને અવલોકે માટે અવલોક પોતાનો અવલોક છે. જાણું કાંઈ? પરલોકની વ્યાખ્યા આપીએ પરમાત્મા પ્રકાશ માંથી પર પ્રધાન, પરમાત્મા પ્રકાશ પર પ્રદાન કર્યું છે. પરલોક નો પ્રદાન કર્યું છે. પ્રધાન પોતે ઉત્કૃષ્ટ ભાવ જે છે ને જ્ઞાનાનંદ નો, એ જ પોતાનો પરલોક છે. બીજો કોઈ રાગ ને રાગના ફળે સ્વર્ગમાં રહેવું જાણવું એ કઈ પરલોક આત્માનો નથી. ધર્મી તો જ્યાં જાય ત્યાં પોતાના આત્મામાં જ છે. સ્વર્ગમાં જાય તો આત્મામાં છે, નરકમાં જાય તો આત્મામાં છે. ઠીક છે, રાગમાં શરીરમાં ધર્મી પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં છે. અરે ભગવાન આત્મા ચૈતન્ય દ્રવ્ય, એના અનંત ગુણો અને એની નિર્મળ પર્યાય, બસ મલિન પર્યાય નહીં, આત્મા નહીં, એમાં છે. પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં છે. એ એનું સ્વન, એ એનો સ્વામી. રાગ એનું સ્વન, એનો સ્વામી. જ્યાં જાય ત્યાં ક્યાંય નથી. સ્વર્ગમાં જાઓ કે નરકમાં જાઓ, નિયમ સર નથી આવતો, કળશ નથી આવતો.
હું અહીં હોઉં, જીનના ભવનમાં હું. હા, એ બધું કે મૂળ તો એ કેવું છે, જ્યાં હોય ત્યાં હું તો આમાં રહું. સમજાણું કાંઈ? જીન ભવનમાં હોઉં, કદાચ સ્વર્ગમાં હોઉં, ત્યાં પરમાત્માના મંદિરના દર્શન, પણ હું તો મારા સ્વરૂપમાં હોઉં. સમજાણું? અને અજ્ઞાની જ્યાં જાય છે ત્યાં રાગમાં છે, માને છે ને એ બહારમાં કે શરીરમાં કેમાં એ છે જ નહીં ખરેખર. ગુણ પાપના વિકલ્પને પોતાના માને છે તેમાં એ ઠર્યો છે, એમાં એ રહ્યો છે. શરીર આદિમાં નથી, વિકૃત ભાવમાં રહ્યો છે. વિભાવનો દ્વેષાયથી વિભાવને પોતાના સ્વભાવ સાથે અધ્યાસ એકાકાર કરીને એમાં રહ્યો છે. જ્ઞાની વિભાવનો ત્યાગ કરીને સ્વભાવની એકાગ્રતામાં રહેલ. ઘરમાં દેખાય તો ઘરમાં નહીં, રાગમાં દેખાય તો રાગમાં નહીં. સમજાવું કાંઈ? જો આ ધર્મ અને ધર્મનો ધર્મીનો આત્મા કે છે એવો જે અર્થ પદાર્થ સ્વ છે એમાં જ્ઞાની તો છે. હવે અર્થમયનું ક્ષેત્ર કેટલું અહીં આત્મા જેવું છે ને બધું છે. લોક ને અલોક ના ભેદ એની રીતે વિવિધ પણ છે. તે જ 85 સમૂહ જેવડો છે તેવડો લોક છે. 14 બ્રહ્માંડમાં 85 રહેલા છે. અનંત આત્માઓ પરમાણુ અનંત ધર્માસુર ને ઉદ્ગમ જીવ ધર્માદર્શ ને આકાશ કાળ નહીં ગૌણ કરીને કહે કાંઈ નથી. એટલે સમજાણું? જેવડો 50 સમૂહ તેવડો તે લોક છે. પછી એમાંથી એમ કાઢે ગયો તેમાં કાળ તો ન આવ્યો 85 માં, એ પણ સીધું ને પેલો ખુલાસો કરી ગયા કઈ 85 સિદ્ધ કરવું છે એટલે એની મૂકતા દીધું છે. નહીં તો ત્યાં જેટલો છદ્રવ છે, જે છદ્રવ છે તેટલો લોક છે. હા, એમ કે છદ્રવ થી કેવો 85 કઈ કેવો, 9 પદાર્થ થી કેવો, 7 તત્વો થી કેવો, ઘણા પ્રકાર છે ને કથનમાં. સમજામાં કાંઈ? 85 સમૂહ જેવડો છે તેવડો લોક છે. તેનાથી આગળ અમાપ અનંત અલોક છે. એ અર્થમય છે કે નહીં? અર્થમયની જ્ઞાનની પ્રસિદ્ધિ માટે શબ્દ સમયથી અર્થ સમયને કહેવાનો ભગવાન આચારનો ઈરાદો છે. જીવવું પડે ને માણસે, નિવૃત્તિ જોઈએ, મગજ જોઈએ કઈ કેવું. એટલે પછી એમાં ન ઉતરતા પછી બાયમાં ધમાધમ લખાણમાં આવે. આટલા આપવા કર્યા, 9 વર્ષની છોડી 8 કર્યા, ફલાણા મહિને હવે શું કર્યા, એમાં ધર્મ શું? હે 91 કરીએ ઠેકાણે ક્યાંક એક બાઈ એવા આંકડા આવે ઢગલા. બહુ ધર્મનો ઉદ્યોગ થયો, ભૂલે ધર્મ નથી. આ બંને હવે ધર્મ એટલે રાગ, રાગ ને મિથ્યા ભાવ એનો ઉદ્યોગ થયો. આકરું કામ માણસો આકરું લાગે. બાપુ વસ્તુ તો આમ છે એ કઈ તારે વ્યક્તિને માટે નથી, વસ્તુની સ્થિતિ એવી છે ને. હે આકરું લાગે. પોતાની જે કરતા હોય ને એને માનતા હોય કે આ છે ત્યાં કે તમે અધર્મ છે. આટલા મહિનાના અપવાસ થયા, કેટલી અંદર મોટો આંકડો આવ્યો છે. આટલી છોડીઓ કેટલી કેટલી તો 8 અપા કર્યા, કેટલીએ 16 કર્યા, કેટલો મહિનાના કર્યા. પાછળ હશે ને છોડીઓની છે આ સમાસમાં તો બહુ ધર્મ ઉદ્યોગ છે. એને ધર્મ કોને કેવો એને કેનારને ખબર નથી, કરનારને ખબર નથી. ધર્મ તો એ રાગ વિકલ્પ ઉઠે છે. અપવાસ આદિનો એ પણ રાગ છે. એ ક્રિયા જળની લેવા દેવાની ક્રિયા મારી નહીં. એનાથી ભિન્ન પડીને આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રણમે, શ્રદ્ધા સ્વરૂપે પ્રણમે, શાંતિ રૂપે પ્રણમે, ત્યારે ધર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એવું તો નહીં ખવાનું કહ્યું. વિવિધ આત્માનો અર્થમાં વિવિધ આત્માનો જેવો જુદો આત્મા છે એવો પ્રણમે ત્યારે તેને વિવિધ આત્મા કહેવાય. આવ્યું તો નહીં હવારમાં કાંસમાં એવું થઈ ગયું. વિવિધ આત્માનો
અહીંથી જુદો આત્માનો રાગ, શરીર, કર્મ જુદો આત્માનો. જુદો પીડો કે આત્મા આત્મા પણ પ્રેણમાં ત્યારે જુદો કહેવાનું. શ્રદ્ધાપણે, જ્ઞાનપણે ને સ્થિરતાપણે જાણું કાંઈ આત્મા પોતાના સ્વભાવનો આશ્રય લઈ અને શ્રદ્ધાપણે પ્રેણમો, જ્ઞાનપણે થયો, સ્થિરપણે થયો, એનું પરથી ભિન્નપણું કરવાનું. નહીં તો પરથી ભિન્ન ક્યાં છે? રાગ ને શરીર એ મારા છે એમ માનીને પ્રણમે એ આત્મા ક્યાં થયો? એવી ક્રિયા કરતા મહિના મહિનાની જંગલમાં રહેતા હોય પણ રાગ ની એ ક્રિયા છે એમાં પ્રણમે છે. ભલે મારી માને નહીં એમ સૂત્રમ ધ્યાન કરનારા સાધન ધ્યાને પણ અનુસ્વાર કર્યા છે ને એવા અંદરમાં રાગ ને પ્રણમે છે. પરિણમન તો રાગનું છે. એટલે શું વિકલ્પ હોય અંદર એ વિકલ્પને પ્રણમે છે. પરિણમન છે તે મિથ્યા પરિણમન અશુદ્ધ છે. તો અશુદ્ધ પરિણમન છે એ મારો ધર્મ છે માને છે. મિથ્યા છે ત્યાં શિક્ષણ છે. સમજાણું કાંઈ પ્રણમેલો વિકાર એ કે છે કે એ પંચાસ્તિકા છે તેનાથી આગળ અમાપ અલોક છે. તે અલોક અભાવરૂપ નથી એમ કે છે પાસે. એટલે અલોક એટલે અભાવ માત્ર નથી, પરંતુ પંચાસ્તિકા એના સમૂહ જેટલું ક્ષેત્ર બાદ કરીને બાકીના અનંત ક્ષેત્ર વાળો આકાશ એનાથી અનંત ગણો આકાશ છે. લોકના ક્ષેત્રથી તો અનંત ગણો આકાશ છે. ક્યાંય અંત છે? જોવો તો એ સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવ તો જોવો. ક્ષેત્ર સ્વભાવ આવું જાણ્યો કોને? પણ જ્ઞાન સમયે શબ્દ સમયના સંબંધથી જ્ઞાન સમયની પ્રસિદ્ધિ માટે એ બધાને જાણવા માટે સદ્રવ્ય કયા છે? પંચાસ્તિકા છે. પંચાસ્તિકા સમૂહ જેટલું ક્ષેત્ર બાદ કરીને બાકીના અનુ ક્ષેત્ર વાળું આકાશ છે. અલોક સુનરૂપ નથી, શુદ્ધ આકાશ દ્રવ્યરૂપ છે. જો આકાશ એ શુદ્ધ ને શુદ્ધ બે ભેદ પડતા છે. પહેલા એટલે એનો અર્થ કે અહીં આકાશ સારી બીજા દ્રવ્ય છે એથી તેને અપેક્ષિત અશુદ્ધ કહેવામાં આવ્યા. તો શુદ્ધ છે. ચાર તો ટીકાવ શુદ્ધ છે. ધર્માક્ષેત્ર આકાશ ને કાવ. અહીંયા ઓલું બીજું છે ને જેમાં બીજું નથી અપેક્ષા એ અશુદ્ધ કીધું, શુદ્ધ કીધું. બીજું છે એની અપેક્ષા એ અશુદ્ધ કીધું. સમજાણું કાંઈ? આપણે એમ પર્યાય ભેદ અશુદ્ધ કીધું નહીમાં. ભાઈ ક્યાંય પુરતાળી નહીં છેલ્લી માટીના ઘડા અને રામપાત્ર તે ઉપાધિ છે. એક રૂપમાં ઉપાધિ થઈ ગઈ. હા, એમ ભગવાન આત્મા એક રૂપ જેનું સ્વરૂપ એના પર્યાયના ભેદમાં ભેદ છે તે મેચક થઈ ગયો, અશુદ્ધ થઈ ગયો એમ કે છે. આવે છે ને સ્વરમાં મેચક મેલ. ત્રણપણું મેલ કીધું ને એમાં દર્શન અને ચારિત્ર ત્રણપણું કેવું એ મેલું છે એમ કે ભેદ મેલ છે. ભેદ છે ને વિકલ્પ ઉઠે છે. ભેદ છે ભેદ ને કહ્યું ત્યાં કે શુદ્ધમ એ આવ્યો તમારો કલ્યાણ ભાવ. એ તો ક્યાંક ક્યાં અશુદ્ધ કીધું નથી પણ એ અશુદ્ધ જ છે. ત્રણ ભેદ પડ્યા. કારણ પરિણામી ભાવના ત્રણ ભેદ પડ્યા ત્યાં સૂત્રમાં જીવ ભય ને અભય. પરિણામીના ત્રણ ભેદ જ વ્યવહારનો વિષય છે. પર્યાયનો ભેદ પડ્યો છે એ અશુદ્ધ છે. સમજાણું કાંઈ? સૂત્રમાં કહ્યું એટલે કે છે જે ક્ષેત્રમાં આકાશમાં બીજા દ્રવ્યો છે એની અપેક્ષા એ બીજા નથી એને શુદ્ધ કહ્યું. એમ પેલો શુદ્ધ આકાશ. બાકી તો આખો આકાશ દ્રવ્ય શુદ્ધ છે. એમાં કોઈ અશુદ્ધતા છે? અપેક્ષિત વાત કરીને એને અશુદ્ધ કહેવામાં આવે છે. ત્રણ ગાથા થઈ. ચોથી હવે 6 દ્રવ્ય પાડે છે બધા.
जीवा पुगल काया धम्माधमात हे भागासम अथीतम यदा अनन्यामयानुमहंता जीव द्रव्य पुद्गल काय धर्मीय धर्म ने आकाशये अस्तित्व नियत अनन्यमय ने अणुमहान पदार्थ છે। અહીંયા ગાથામાં 5 અસ્તિકાયોની વિશેષ સંજ્ઞા, સમાન વિશેષ અસ્તિત્વ અને કાયત્વ કઈ છે આટલું કહ્યું છે। આ ગાથામાં 5 અસ્તિકાયોની વિશેષ સંજ્ઞા, નામ આપ્યા છે ને, નામ આપ્યા છે ને, ક્યાં નામ? આ જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ નામ આપ્યા ને। આમાં 5 અસ્તિકાયોની વિશેષ સંજ્ઞા, સામાન વિશેષ અસ્તિત્વ, ધ્રુવ અને ઉત્પાદ વયવાળું અસ્તિત્વ, દરેક પદાર્થ સામાન્ય વિશેષ વાળું હોવાપણું, દરેક વસ્તુ સામાન્ય વિશેષપણે છે। સામાન્યપણ એટલે ધ્રુવપણે, વિશેષપણે એટલે ઉત્પાદને, અને કાયત્વ કેમ છે? 3 બોલ છે આ ગાથામાં। જાણું કઈ કાયત્વ ઘણા પ્રદેશપણ, ત્યાં જીવો, પૂતગળો, ધર્મ આકાશ તેમની વિશેષ સંજ્ઞાઓ અન્વયસ્થ જાણવી, અર્થને અનુસરતી, અર્થ પ્રમાણે નીચે છે। 5 અસ્તિકાયોના નામ તેમના અર્થ અનુસાર છે। ધર્માસ્તિત્વનું નામ એના અર્થ અનુસાર છે। ધર્માસ્તિકાય એમ એ અર્થ એનો કે ધર્મ છે એટલે આત્માનો ધર્મ, એ કઈ વાત નથી। ભાવનગર હતા એમ એવું છે, ધર્માસ્તિ ના ધર્માસ્તિકાય બધી જીવની પર્યાય છે। આ ધર્મદંડ જુદો દ્રવ્ય નથી એમ એમ હે આવે છે ને ત્યાં તમે ભાવનગર હતા ત્યાં ત્રાસી લખાણ આવ્યું આવવાનો આ તો પદાર્થ છે। ધર્મ એ વિશેષ સંજ્ઞા વાળા અને કાય વાળા અને સામાન વિશેષ હોવા વાળા, સમજાવું કઈ? 5 અસ્તિકાયમાં ધર્માસ્તિ પણ હજી આકાશ સુધી તો લોકો કેટલા ધર્માસ્તિ ગોટો ઉઠે છે। ઓલામાં નાખી દે ને, સર્વ શુદ્ધમાં આવે છે ને, ધમ્મો જીવ છે ભાઈ, એ ના ગમ્યા કેટલા જોવા કહી દીધું કે જીવ છે, ક્યાં સાંભળને વાળા એ તો બધી વાત છે। વિશેષમાં આવે છે સુપ્તંગ જાણીને અંગ પૂર્વંગ આત્મા છે, ધર્મથી આત્મા છે, ધર્માસ્તિ કોઈ બીજી ચીજ નથી, આત્મા છે। અરે એમ નથી, ત્યાં તો પુણ્ય પાપ ને વાત એની પર્યાય એનામાં છે। એની કાંઈક લગાડી ઘણાથી ચર્ચા હાલશે, કોક નો ભૂલી ગયા, કોક નો આખો લેખ આવ્યો હતો મોટો છાપામાં, કોક નો જો આ ધર્માસ્તિ અધર્માસ્તિકા એ જીવની પર્યાય છે। ધર્મ છે જીવની પર્યાય, ધર્મ એ જીવની પર્યાય, એ અહીં ક્યાં વાત છે? ધર્માસ્તિ અધર્માસ્તિ નામના સંજ્ઞા વાળા 2 પદાર્થ છે, સમજાણું કાંઈ? અને તે સામાન્ય વિશેષ હોવાપણા વાળા પદાર્થ છે। ધ્રુવ રહેનારા, ઉત્પાદ ભય થનારા, અને તે કાય વાળા છે। ધર્માસ્તિ આકાશ, ધર્માસ્તિ જીવ છે અસંખ્ય દેશ, આકાશ છે તે અનંત દેશ। જો આવું વસ્તુનું સ્વરૂપ છે અને જ્ઞાનની પર્યાય એને એવડાને જાણે ત્યારે એટલે તો એ જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ એને માન્યું કહેવાય, સમજાણું કાંઈ? ભગવાને આ કયા એવો જીવ છે, એ જીવની એક સમયની દિશા પોતાને પરને એક સમયમાં બરાબર જાણે, આમ સ્વસન્મુખ થઈને પછી, પણ એક સમયની પર્યાયમાં દ્રગુણાના એવો તો એક પર્યાયનો એનો ધર્મ છે। ધર્મ એટલે એટલું સામર્થ્ય છે, એક સમયની પર્યાયનું ઉત્પાદના અસ્તિત્વનું એટલું સામર્થ્ય છે, હોવા પણ એ પર્યાય માને તેમાં આટલું સામર્થ્ય છે। આખો આત્મા માને, શોધ આખો ક્યારે માન્યો કહેવાય? આમ ધારણા તરીકે પર્યાયમાં માન્યો એ નહીં,
સ્વસન્મુખ થઈ અને જયારે આત્મા દ્રવ્યને અવલંબે અને જે જ્ઞાન થાય તે જ્ઞાન સમ્યક અને યથાર્થ છે. સમજાણું કાંઈ? એ જ્ઞાન નો ભાગ તે મોક્ષ નું કારણ છે. સમજાણું કાંઈ? તેઓ જીવો પૂતગો ધર્મ ના આકાશ તેમની વિશેષ સંજ્ઞાઓ અન્વર્થ જાણવી. અન્વર્થ એટલે છે એમ પ્રમાણે જાણવું. અર્થ ને અનુસરતી, અર્થ પ્રમાણે. ધર્મ ને ધર્મ નો અર્થ, બીજું ધર્મ અધર્મ ને અધર્મ નો પદાર્થ એમ શબ્દ જાણો. એ તો રૂઢિવાચક છે ને, ગુણવાચક ક્યાં શબ્દ છે? ધર્માસ્ત્ર ધર્મ કઈ ગુણવાચક છે? અનાદિને રૂઢિના શબ્દો છે. એમ જાણવું. તેઓ ઉત્પાદય ધ્રુવમય સમાન વિશેષ સત્તામાં નિયત વ્યવસ્થિત હોવાથી તેમને સમાન વિશેષ અસ્તિત્વ પણ છે એમ નક્કી કરવું. દેખો કે છે આત્મા, પરમાણુ અને આકાશ, ધર્માસ્ત્ર વસ્તુ એ ઉત્પાદય ધ્રુવમય નવી અવસ્થા ઉપજે, જૂની અવસ્થા જાય. એ ઉત્પાદય વિશેષ, ધ્રુવ એ સમાન. એ સમાન પેલો શબ્દ છે સમાન, એ ધ્રુવ ને લેવો. વિશેષ લેવો છે ઉત્પાદમાં. શબ્દ પર ન લેવો, પછી ઉત્પાદ એટલે સામાન્ય, ધ્રુવ એટલે વિશેષ. તો અંદર શબ્દ ની રચના પ્રમાણે આવે ને. ધ્રુવ ઉત્પાદ હોય નહીં, પણ ઉત્પાદ હોય ધ્રુવ એમ શબ્દ આવ્યો ને. શબ્દમાં ઉત્પાદ હોય ધ્રુવ યુક્તમ સાત સંચાલ વિશેષ અને સામાન સહિત સાત એમ આવ્યું. પેલું વિશેષ આવ્યું. શબ્દ પછી એમ આવ્યું કે ઉત્પાદ હોય ધ્રુવમય સમાન વિશેષ સત્તા. તો ઉત્પાદ હોય સમાન અને ધ્રુવ તે વિશેષ એમ છે. વ્યાકરણ શબ્દમાં આપવું છે. આ શબ્દ જે કે એમ રસકી નાખે. ઉત્પાદ હોય તે સમાન ને ધ્રુવ તે વિશેષ બે ભાગ જશે ને. આ બધું સમજવું પડશે. વર્ણન નહીં. કારણ બાપા કહેતા હતા કે ઉગે ઉગે નહીં હાલે નહીં. હે સારા સારા તત્વ સમજે, સારા સારા એમ નહીં સમજાય. અંદર થી થોડું ઘણું ઉપર ટપકે લઈ લીધું એટલી જાણી. એને વિરુદ્ધતા ઘણી થઈ છે એટલું એને અવિરુદ્ધપણે સમજવું પડશે. વિરુદ્ધતા નથી એને કઈ, એને તો ફટદની આત્મા છે એમ જાણી બધું આવી ગયું ને. ના તો વિરુદ્ધ લાકડા ઘણા છે ને. સમજાણું કાંઈ? ભગવાન કે છે કે એ પદાર્થોના નામ વાળા પદાર્થો છે એમ નક્કી કરવું અને તેમાં ઉત્પાદ ધ્રુવ સમાન સત્તામાં નિયત વ્યવસ્થિત છે, નિશ્ચિત રહેલા છે. દરેક પદાર્થ પોતાના ઉત્પાદ એને ધ્રુવમાં રહેલ છે. દેખો આત્મા પણ પોતાના ઉત્પાદ એને ધ્રુવમાં રહેલો છે. પરમાણુ પણ એના ઉત્પાદ વિશેષ ને ધ્રુવમાં રહેલ. કોઈમાં કોઈ દ્રવ્ય રહેલો સમજાણું કાંઈ? તે સમાન વિશેષતા હોવામાં નિયત વ્યવસ્થિત નિશ્ચિત રહેલો, નિશ્ચિત તેમાં છે. આત્મા પોતાનો ઉત્પાદ હોય પર્યાય અને ધ્રુવ એમાં રહેલ છે. પરમાણુ એના પર્યાયનો ઉત્પાદ હોય અને ધ્રુવમાં રહેલ છે. શરીર એના ઉત્પાદ હોય અને ધ્રુવમાં રહેલ છે. જોન આવ્યું કે નહીં? કે આત્માને લઈને રહેલ છે. શરીર આત્માને લઈને રહેલ છે. આત્મા એ ગોબરધર્મ નિમિત્ત નું કથન છે. જીવ કેટલા શરીર હોય એ જીવને શરીરનો સંબંધ નિમિત્ત ઉપર કેટલું એમ જણાવ્યું ત્યાં. અહીં તો કે છે કોઈ પણ પદાર્થ ભગવાને સ્વદ્રવ્ય કીધા અને એમ છે તો દરેક દ્રવ્ય પોતાના વિશેષને સમાન સત્તામાં રહેલ છે. એટલે કે એની પર્યાય અને દ્રવ્ય એમાં રહેલ છે. કોઈ દ્રવ્ય કોઈ તત્વ કોઈની અવસ્થામાં રહેલ છે એમ છે નહીં. બરાબર છે. પેલું તો એમ થતું હતું ઘણી આવે જયારે હમણાં આવતી તો આ શરીર છે ને તે પેલું નિમિત્ત થાય ત્યાં
હમણાં વળી નવું નીકળ્યું કે જીવ અંદર હોય તો આ કઈક થાય તો આમ થઈ જાય. હા, નવીનભાઈ નથી નથી ક્યાંથી કહું છું, નહીં તો એમ કે આમ નિમિત્ત પણ જીવ જ્યાં જા આમ છટા રહે, પણ જીવ અંદર છે તો ટટર ન રહે. આમ કઈક થાય છે. હા, રચાઈ વાળો જુવાન માણસ લે લસડિયા ખાતો હતા. હા, એ કાળે પણ પ્રત્યેક પરમાણુ પોતાના સામાનને વિશેષ શક્તિમાં રહેલ છે. એક એક પરમાણુ ધ્રુવ અને ઉત્પાદ વહી એક સમયના ત્રણ તેમાંથી રહેલ છે. નહીં અત્યારે આત્મા ક્યાં રહેલ છે? શું કે છે? એના સામાન્ય વિશેષમાં રહેલ છે. એનું કાયમનું ધ્રુવપણું અને વર્તમાન ઉત્પાદ વયની પર્યાય એમાંય રહેલો છે. નિગોદનો જીવ પણ એના ઉત્પાદ વયને ધ્રુવમાં રહેલ છે. નિગોદનો જીવ પણ એના શરીરના રજકણમાં રહેલો છે. એમ હા હા, સમજાણું? કાંઈ ત્યાંથી મૂકી ઉપાડી દો. સમજાણું? પ્રતિતન શબ્દ છે ને, એમાંથી સત્તા કાઢી અને સત્તાનો પ્રેમ દે છે. તેમની સામાન વિશે અસ્તિત્વ પણ છે. દરેક પદાર્થને ધ્રુવપણું ને ઉત્પાદ વૈરૂપી અવસ્થા થવી તે એમાં છે. એ રીતે તેનું હોવાપણું બીજી રીતે હોવાપણું એમ નક્કી કરવું વિશેષ વાત છે.